સુરતની એસઓજી ટીમે 3 લોડેડ પિસ્ટોલ અને એક દેશી તમંચા સાથે 14 કારતૂસ સાથે બેને ઝડપી પાડ્યા છે તો ગુનો આચરે તે પહેલા જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે। સુરતની એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે વેજ રોડ ખાતે રહેતા ધીરજ સાહેબ રાવ ગોસાઈને ઝડપી પાડી તેની પાસેથી 2 પિસ્ટલ અને એક દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ તથા મોબાઈલ કબજે કર્યા હતા। જ્યારે તેની પૂછપરછ કરતા ચોક બજાર વિસ્તારમાંથી ભરત ઉર્ફ પટ્ટી છગન મેવાડને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લોડેડ પિસ્તલ અને 3 જીવતા કારતૂસ અને મોબાઈલ કબજે કર્યો હતો। તો આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે મનુ ડાહા અને સૂર્યા મરાઠી ગેંગ વચ્ચે ગેંગવોર ચાલતી હતી અને મનુ ડાહા સાથે ફરતો હોય જેથી સૂર્યા મરાઠીની પણ તેની સાથે દુશ્મનાવટ હોય અને સૂર્યા મરાઠીની હત્યા કર્યા બાદ સૂર્યા મરાઠીના માણસો તેની પર હુમલો કર્યો તો પોતે તેઓ પર હુમલો કરે તે માટે હથિયારો મંગાવી રાખ્યા હોવાની કબૂલાત કરી હતી। હાલ તો એસએજી પોલીસે બંનેની વધુ તપાસ હાથ ધરી છે। 31 જે ડિસેમ્બરનો એસઓજીનું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણનાથ સોસાયટી વેડ રોડમાં ધીરજ સાહેબરાવ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી 2 પિસ્ટલ અને એક દેશી તમંચો અને 11 જીવતા કારતૂસ મળી આવ્યા। ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા કે જે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્તોલ અને 3 કારતૂસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। સર આરોપી કોણ છે, શું ગુનાહિત ઇતિહાસ છે એમનો? આરોપીમાં જે ભરત પટ્ટી ઉર્ફે મેવાડા જે છે તે એક દેશી દારૂનો ધંધો કરે છે। તેના વિરુદ્ધમાં 13 જેવા ગુનાઓ નોંધાયેલા છે અને 4 વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત જે ધીરજ ગોસાઈ છે એના ઉપર પણ એક ગુનો નોંધાયેલો છે અને એક વખત એની પાછા થયેલી છે। તે ઉપરાંત ભરત પટ્ટીને વિગતે પૂછપરછ કરતા કે શા માટે તે હથિયાર રાખતો હતો તો સૂર્યા મરાઠી અને મનુ ડાયાની જે વચ્ચે ગેંગ વોર ચાલતી હતી એ દરમિયાનમાં 2016માં સૂર્યા મરાઠીએ મનુ ડાયાનું ફોન કરેલું ને ભરત પટ્ટી જે છે એ મનુ ડાયા સાથે સંકળાયેલો હોય અને એને સૂર્યા મરાઠીના ગેંગના માણસો એના ઉપર એટેક કરે એવી ડર હોય એને આ લોડેડ પિસ્તોલ રાખતો હતો। તે દરમિયાનમાં એસઓજી રેડ કરી અને આ બંનેને પકડી પાડ્યા છે। ઓકે।